લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ. 70થી વધુ ટીમોના 500થી વધુ ખેલાડીઓ થયા સહભાગી. સાંસદ ચંદુભાઈ સિહોરાએ કહ્યું, વડાપ્રધાનના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા સુરેન્દ્રનગરના યુવાનો સજ્જ. છેવાડાના ગામડાની યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડશે સાંસદ ખેલ મહોત્સવ. ફિટ યુથ ફોર વિકસિત ભારતના મંત્ર સાથે યુવા શક્તિને પ્રોત્સાહિત કરવાનું સરકારનું લક્ષ્ય. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમોને વ્યક્તિગત ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાશે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સાંસદ ચંદુભાઈ સિહોરાના વિશેષ માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 અને 25 ડિસેમ્બર દરમિયાન એમપી શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે આ દ્વિદિવસીય રમત મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેમાં વોલીબોલ, કબડ્ડી અને રસ્સાખેંચ જેવી સ્પર્ધામાં જિલ્લાના યુવા પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે. આ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવતા સાંસદ ચંદુભાઈ સિહોરાએ ખેલાડીઓને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના મેળવે અને શારીરિક રીતે સશક્ત બને તેવા હેતુથી સાંસદ ખેલ મહોત્સવની કલ્પના સાકાર થઈ છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે રમતગમત પ્રત્યેની રુચિમાં સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે રહ્યો છે, જે દર્શાવે છે કે જિલ્લાના યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે અનેરો ઉત્સાહ છે. છેલ્લા પોણા 2 મહિનાથી ગ્રામ્ય અને તાલુકા સ્તરે ચાલી રહેલી સ્પર્ધા પ્રક્રિયા બાદ આજે જિલ્લા કક્ષાના મુખ્ય મહોત્સવમાં શ્રેષ્ઠ ખેલાડીઓ એકત્રિત થયા છે. વધુમાં સાંસદે જણાવ્યું હતું કે ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આ આયોજન એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. આ મહોત્સવમાં 70થી વધુ ટીમો અને 500થી વધુ ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. રમતગમત વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે રમતગમત માત્ર જીત હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેલદિલી અને શિસ્તના ગુણો કેળવે છે. છેવાડાના ગામડાના સામાન્ય પરિવારના બાળકો પણ પોતાની રમત પ્રદર્શિત કરી શકે તેવો આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મેદાન પર ખેલાડીઓ વચ્ચે જામી રહેલી રસાકસી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓનો ઉત્સાહ વધારી તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી. 2 દિવસીય આયોજનના અંતે શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમો અને વ્યક્તિગત ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે. મહોત્સવના પ્રથમ દિવસે રમતગમત અધિકારી બલવંતસિંહ ચૌહાણ, કોમર્સ કોલેજ આચાર્ય દિલીપભાઈ વાજાણી, કન્વીનર, કોચ, આગેવાનો, સંબંધિત અધિકારીઓ, મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર આ બંને દિવસ સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ ખેલ મહોત્સવ મોદી સાહેબના જન્મદિવસથી આજે લગભગ પોણા 2 મહિનાથી સમગ્ર લોકસભા વિસ્તારમાં ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલથી જિલ્લા લેવલ સુધી આ કાર્યક્રમો કરવાના હતા. ત્યારે આજે 24 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે 3 મુખ્ય રમતો, જેમાં વોલીબોલ, રસ્સાખેંચ અને કબડ્ડી, આ 3 રમતોનું આયોજન થઈ રહ્યું છે. આ 3 રમતોમાં લગભગ 70 જેટલી ટીમો ભાગ લેવાની છે અને 500થી વધારે ખેલાડીઓ પણ આ રમતમાં ભાગ લેવાના છે. ત્યારે મોદી સાહેબનું એક વિઝન હતું છે કે મારા દેશની અંદર કોઈ પણ યુવાન નબળો ન રહે, એની તંદુરસ્તી સારી રહે, એ રમતગમતમાં પણ સૌથી આગળ રહે, એ મોદી સાહેબનું એક વિઝન છે. એના ભાગરૂપે સમગ્ર દેશમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. આપણે ગુજરાતમાં લગભગ આપણે 3જા નંબરનું ખેલાડીઓએ ભાગ લીધેલા છે. લગભગ 54,000 ઉપરાંતના નોમિનેશન થયેલા છે. ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં સારામાં સારો આ ખેલ મહોત્સવ થઈ રહ્યો છે અને આ ખેલ મહોત્સવ પાછળ સમગ્ર ટીમે, રમતગમત અધિકારી અને સુરેન્દ્રનગરના તમામ રમતને લગતા જે કે આગેવાનો, કાર્યકરો છે, એમને બહુ રસપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમમાં થઈ રહ્યો છે. ત્યારે મને કહેતા આનંદ થાય અને આ તકે બધાને હું અભિનંદન પણ આપું છું કે તમે બધાએ આ મહેનત કરી છે. ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં આ સારામાં સારો ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.